નમસ્તે, મારું નામ ડોક્ટર આશિકા. તો આપણે બધા અનુભવી રહ્યા છીએ કે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઉનાળામાં આ ગરમીના કારણે પરસેવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે. અને જો તેની સામે પૂરતા પ્રમાણમાં પાણી લેવામાં ન આવે તો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે. તેથી ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી લેવું ખૂબ જરૂરી છે. જો પૂરતા પ્રમાણમાં પાણી લેવામાં ન આવે તો શરીરમાં મોં, હોઠ, સ્કિન, ગળું વગેરે વારંવાર સુકાઈ જવું, પેશાબ પીળો થવો, પેશાબમાં બળતરા થવી, શરીરમાં પાણીની કમીના કારણે બ્લડ પ્રેશર લો થઈ જવું અને તેના કારણે અંધારા આવવા, ચક્કર આવવા, માથું દુખવું, હૃદયના ધબકારા વધી જવા, ઉલટી ઉપકા થવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જો તમે પણ આ બધા લક્ષણોથી બચવા ઈચ્છો છો તો કેટલીક કાળજીઓ રાખવી ખૂબ જરૂરી છે. જેમ કે ઉનાળામાં બને તેટલું વધારેમાં વધારે માત્રામાં પાણી લેવું જોઈએ. દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી લેવું ખૂબ જરૂરી છે. ઉનાળામાં આવતા ફ્રૂટ્સ જેવા કે તરબૂચ, શક્કરટેટી વગેરે લઈ શકાય છે, કારણ કે તેમાં 96 થી 97% જેટલું પાણી રહેલું હોય છે. આ સિવાય લિક્વિડ્સનું પ્રમાણ વધારી દેવું, જેમ કે વિવિધ પ્રકારના શરબત, વિવિધ પ્રકારના જ્યુસ, દહીં, છાશ વગેરે. અને ઉનાળામાં બને તેટલું તડકામાં જવાનું ટાળવું જોઈએ અથવા તો તડકામાં જતી વખતે શરીરને બરાબર ઢાંકેલું રાખવું જોઈએ. તો આ બધી કાળજીઓ લેવી ખૂબ જરૂરી છે, કારણ કે જો આ બધી કાળજીઓ લેવામાં ન આવે તો શરીરના વિવિધ અંગો જેવા કે મગજ, હૃદય, કિડની વગેરેને ગંભીર નુકસાન થઈ શકે છે. તો રાહ શેની જોવો છો? અત્યારે જ ઊભા થાવ અને રોજનો 2 લીટર પાણી પીવાનો ગોલ સેટ કરો અને હાઇડ્રેટેડ રહો, કારણ કે જળ છે તો જ જીવન છે. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. જય શ્રી કૃષ્ણ.